શાક વઘારું છું. બેટા આપણે સ્ટીલની તપેલીમાં શાક બનાવી છીએ, આમાં નહીં. મમ્મીજી મારા મમ્મીએ તો મને આવું જ શીખવાડ્યું છે કે આ તપેલીમાં બનાવીને તો શાક જલ્દી બની જાય ને સરસ ચડી જાય. બેટા હવે ઘરનું બધું ભૂલી જાવ, ઘરેથી જે શીખીને આવ્યા હોય ને આયા તો નવા નિયમો હોય ને બેટા. ઓકે મમ્મીજી. ઓ બેટા જમવાનું નથી બનાવ્યું હજી? અરે સાસુમાં તમે જ તો કીધું કે ઘરેથી શીખીને આવ્યા હોય એ બધું ભૂલી જાવ, તો મમ્મીએ મને રસોઈ બનાવતા શીખવાડી તો ભૂલી ગઈ. સાસુમાં ચાય બનાવજો ને. સાસુમાં આજે કામવાળા બેન નથી આવવાના તો કચરો પોતા વાસણ કરી નાખજો ને. મને મમ્મીએ શીખવાડ્યો તો પણ હું ભૂલી ગઈ. તમે કીધું ને ઘરનું ભૂલી જા. પણ બહુ બેટા સેજા કપડા હાય મારા ઘરેથી શીખવાડ્યું તો તું કે સાસરે જઈને કેવા કપડા પહેરવાના, પણ તમે જ કીધું ને કે ઘરે શીખવાડ્યું એ બધું ભૂલી જા તો ભૂલાઈ ગયું. મમ્મી નાસ્તો ને કોફી બનાવજો ને. 11 વાગ્યા બેટા, હવે પડ્યું તમારું સવાર. મારા ઘરે શીખવાડ્યું તો તું કઈક કે કેટલા વાગે ઉઠવું, પણ તમે કીધું ને કે ઘરને ભૂલી જજે તો ભૂલાઈ ગયું. ભારે પડ્યું સાસુમાં. નવી વહુ ને મેળા કરવા ધ્યાન રાખવું.